જે ખેડૂત ભાઈઓએ ખેતરના ફરતે આ ઝટકાની દોરી કે પછી તાર ફેન્સિંગ કરેલું હોય તો એ એક એવી ભૂલ કરતા હોય છે કે જેના થકી એમનો આખો પરિવાર રણ વિખેર થઈ જતો હોય છે. તો એવી જ હમણાં એક ભૂલ થઈ હતી અને શું હતી તો આજ એના વિશે આપણે વાત કરી. તો એના માટે આખો વિડીયો જોવો. ખેડૂત ભાઈઓ જે છે એ ખેતરને ફરતે ઝટકા વાયર કાં તો કાંટા તારની વાડ કરતા હોય છે કે જે ખેડૂતોએ પરસેવો પાડીને રાતને દિવસ જેમાં મહેનત કરી અને રાતને દિવસ મહેનત કરી અને આ પાકને મોટો કર્યો હોય અને જ્યારે એનું ખળું લેવાનો કે એવો સમય આવે ત્યારે રોજડા, નીલગાય એટલે રોજડા અને ભૂંડના એ પાકને એકદમ તમને કહું નષ્ટ કરી નાખતા હોય છે. એવી હાલતમાં ખેડૂત મુકાતા હોય છે. તો એ પાકને રાતને દિવસ મહેનત કરી અને એ જે ખેડૂતે બસાવ્યો છે એ પાક તો અમૂલ્ય છે જ, પણ સાથે સાથે ખેડૂત મિત્રો આપણા ખેડૂત ભાઈઓ એવું કરતા હોય છે કે જે કાંટાળો તાર બાંધ્યો હોય એની અંદર અને જે આપણે કાંઈ ઝટકા મશીન ગોઠવ્યું હોય એમાં જીવંત વીજ વાયર ક્યારેક મૂકી દેતા હોય છે. ક્યારેક ખેડૂત કંટાળી જાય. આપણે સમજીએ છીએ કે ભાઈ ખેડૂત છે, દિવસે કામ કરવાનું અને આખી રાત ધ્યાન રાખવાનું, ક્યાંય પોગાય નહીં. પછી એવી પરિસ્થિતિમાં ઘણી વખત ખેડૂત ભાઈ જે છે એ વીજ વાયરને ડાયરેક્ટ આપી દેતા હોય છે. તો મિત્રો આપણે આજ એ વાત એક સમજવાની છે કે ભાઈ આપણો જે પાક છે એ અમૂલ્ય તો 100% છે, પણ એથી પણ અમૂલ્ય આપણા પરિવારની જિંદગી છે. આપણા પરિવાર પાછળ છે માણસની જિંદગી છે એ પણ એક અમૂલ્ય છે અને સાથે સાથે વન્ય જીવોની જિંદગી પણ એક અમૂલ્ય છે. તો આવો જ્યારે કરંટ વીજ વાયર ડાયરેક્ટ કરંટ મૂકતા હોય એવા સંજોગોની માલપા ક્યારેક વીજ વાયરની મૂકવાને લીધે જે કોઈ તમને કહો વન્ય પ્રાણીના મૃત્યુ થતા હોય છે, એમાં સિંહ હોય, દીપડા હોય કે કોઈ પણ વન્ય પ્રાણી આવે એમાં, તો એ કરવાથી ખેડૂતની જિંદગી તો બરબાદ થાય જ છે, પણ સાથે સાથે એમના પરિવારની જિંદગી પણ બરબાદ થાય છે. આપણો પાક છે એ 100% અમૂલ્ય છે, કારણ કે એને કાળી મજૂરી કરી અને એ પાકને આપણે ઉત્પાદન લેતા હોય છે. એવા સંજોગોની અંદર નુકસાની આવે તો કોઈ પણ ખેડૂત છે એ આવી કપરી પરિસ્થિતિમાં મુકાતો હોય છે કે હવે શું કરવું એમ. પણ હજી પણ કહું છું કે આપણા પાકથી પણ મૂલ્યવાન જો કોઈ હોય ને તો એ આપણો પરિવાર છે. હમણાં તમે જુઓ તાજેતરમાં બાપ દીકરા બંનેને કાંઈક સિંહમાં કરંટ મૂક્યો હતો અને સિંહના મૃત્યુ થયું એટલે બંનેને અત્યારે સજા પડી છે. તો આવા અનેક દાખલા આપણે ગુજરાતમાં બને છે. તો એ ન થાય એના માટે થઈને આપણે એક આવડો મેસેજ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ તમે થોડું ઘણું નુકસાની જાય ને તો એ સહન કરી લો, પણ આવી વસ્તુમાં ક્યારેક આવા કેસમાં કે ગમે ત્યાં તમે ક્યારેક આવી જાઓ ને તો તમારે તો ઠીક છે, તમારી જિંદગી તો બરબાદ થવાની છે અંદર જેલમાં જાઓ એટલે, પણ પાછળ તમારો દીકરા દીકરી કે તમારો પરિવારની જિંદગી પણ એટલી જ ખરાબ રીતે બરબાદ થતી હોય છે. અને જે કાંઈ આપણા નિયમ છે, જંગલ અધિનિયમ સંરક્ષણ જે કાંઈ નિયમ છે 1972 પ્રમાણે જે કાંઈ નિયમ છે ને એમાં વન્યજીવના કોઈ પણ જાતના તમને કહું મોત થાય કે જાનહાનિ થાય તો એમાં 3 વર્ષથી માંડી અને 7 વર્ષથી અધિક સજા મળવા પાત્ર હોય છે માણસને. પછી આમાં વન્ય પશુઓના પણ જીવ જાય છે, મૃત્યુ નિપજતા હોય છે અને માનહાનિ પણ થતી હોય છે. માણસોના પણ જીવ જતા હોય છે, કારણ કે આ કરવાને લીધે કોઈ માણસ ત્યાંથી પ્રસાર થાય કે વન્યજીવ પ્રસાર થાય તો એને મૃત્યુ મળે છે અને ત્યારબાદ ખેડૂત જે છે એને સજા થતી હોય છે. અને આવા અનેક આપણે પેપરની અંદર ટીવીમાં આવા અનેક કિસ્સાઓ જોઈએ છીએ કે આવા 4-6 મહિને એકાદો કિસ્સો તો આવતો જ હોય કે તમારા ખેતરમાં સિંહને કરંટ લાગે અને પછી એને ઢવળીને ક્યાંક નાખી આવે અને હગે વગે કરી નાખે, છતાં પણ આપણે એમાં આવી જતા હોઈએ છીએ. એટલે થોડું ઘણું નુકસાન ભલે આપણે માનો કે થતું હોય, કપાનું થતું હોય કે કોઈ પણ વસ્તુના થોડું ઘણું નુકસાન થતું હોય, પણ માણસની જિંદગીથી અમૂલ્ય વસ્તુ કાંઈ છે નહીં ને નથી અને નથી જ. હજી કહું છું ફરી વખત કે આપણો પાક તો અમૂલ્ય છે જ 100%. આપણું કે જે કાંઈ ઉત્પાદન આપણે મેળવીએ છીએ એ અમૂલ્ય જ કહેવાય, પણ એથી વિશેષ તમારી જિંદગી, તમારી પરિવારની જિંદગી અને વન્યજીવોની જિંદગી જે કાંઈ છે એ અમૂલ્ય છે. તો મિત્રો આ રીતે થોડા ઘણા લોભ હાટુથી કે લાલચ હાટુથી થોડું ઘણું પણ આપણે ઓલું કરી અને થોડુંક નુકસાન ભોગવી લેવું, પણ આ વીજ વાયર જે આપણે ડાયરેક્ટ નાખીએ છીએ ને એનો ઉપયોગ ક્યારેય ન કરવો.
તો આ ખેડૂતના હિતમાં આ એક મેસેજ છે કે તમામ ખેડૂત સુધી આ એક મેસેજ પોગે. મિત્રો આ મેસેજને એટલો શેર કરજો કે ખેડૂત સુધી હાચી માહિતી પોગે. કારણ કે તમે ગમે કાવા દાવા કરવાના છો અને ગમે ત્યારે તમે પકડાઈ જવાના 100% છે. તો બને ત્યાં સુધી આવા ખેતરના ફરતે ક્યારેય ડાયરેક્ટ વીજ પ્રવાહ મૂકવો નહીં, એવી 2 હાથ જોડીને ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે મારા વાલા થોડી ઘણી નુકસાની સહન કરી લેજો, પણ આવો ડાયરેક્ટ વીજ વાયર ક્યારેય ન મૂકતા કે જેથી કરીને માણસની જિંદગી કે વન્યજીવોની જિંદગીને ક્યાંય પણ જાનહાનિ થાય એવું કૃત્ય ન કરતા. ફરીવાર કહું છું કે આપણો પાક મહત્ત્વનો છે, છતાં પણ એથી વિશેષ આપણે પરિવારની જિંદગી છે, માનવ જિંદગી છે અને વન્ય પ્રાણીઓની જિંદગી છે. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.